છે। હવે આ કમોસમી વરસાદને કારણે હવામાનમાં પલટો આવતા ત્યાંના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અને કેરીનો જે પાક લેતા ખેડૂતોને તો ખાસ નુકસાની જાય તેવી ચિંતા તેમનામાં પેઠી છે। વેરાવળના પંડવા ગામે કેરીઓ આંબા પરથી ખરી પડી। કેસર કેરીની નુકસાનીથી ખેડૂતો અને ઇજારદારની મુશ્કેલીઓ વધી ગઈ છે। નાની કેરીઓ ખરી પડતા ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે। તો ગીર સોમનાથમાં હવામાનમાં પલટો અને આ હવામાનમાં પલટો આવતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સવારમાં 6 વાગ્યામાં વાતાવરણમાં પલટો આવવાથી કેસર કેરીમાં 40% નુકસાન છું અને આવું ને આવું 3 વર્ષથી હાલ્યો આવે। અમારે 11 થી 12 વીઘાનો બગીચો છે। હવે અમારે આને કાપવો કે રાખવો, સરકાર કંઈક સહાય દઈ તો થાય। વાત કરવામાં આવે તો કેવી મહેનત કરી હતી ને શું નુકસાની થઈ એટલે છે? આમાં ખર્ચો બહુ આવે, બરોબર, અને દવા છાંટી, આમાં મહેનત કરી, હજી પણ આમાં કામ ચાલુ જ છે। અત્યારે આ ખાખડી વીણે 5 થી 6 ગુણ ખાખડી થાય।